જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. દાદા તમારા ગામનો વરસાદ તો છે ને? કઈ વાંધો નહીં. સામેની નગરી દેખાય છે ફિકલબેન નગરી છે ને મારી પતિએ બાપુ રાજકાજ એવું છે છે કોઈ આદરમાં બીજું કોઈ હશે ઝાપા ઝાપા પૂછડી વિનાનો બાંધો છે. હમણાં ડોંગરબેન લેવા છે નવે નવે. હમણાં તો એવું છે તો કુકાઓથી લેવા છે. આપણે ન્યાનો તો હગા એટલે તમને નથી કહેતા. તમે હું ખામું જોવો. તમે કુરકુરિયા ખાવો પાસ્તા તમે પાસ્તા ખાવો નહીં તો તમે માર ખાવો તો હું ખાવો. તમે કોણ? તમે દેખાતું નથી મને દેખાણું કોણ? આ રજવાડામાં કોણ સૌ એમ? લઈ લેવું. તમે રજવાડામાં નોકરી કરો? પ્રધાન છો, નોકરી થોડો કરો છો. પ્રધાનજી તમે? નોકરી કરતા હોય પગાર મળે ને. હા હા કાંઈ નહીં ક્યાંક તો મારું ખાઈ જાય આગળ પાસ્તા ખાઈ જાય. તમે પોતે પ્રધાનજી? પ્રધાનજી તમે? પ્રધાનજી તમે? પોતે આવ્યો પોતે ભ્રમણ ગોતે તમારા મહારાજને પૂછતા કઈ નગરી છે ને કોણ રાજા રાજ કરે છે? મારે મહારાજાને થોડું કામ છે. શું કામ છે કયો ખરા? એ તમને કીધા જેવું નથી. પણ હું છે ઈ તો કયો. તમારા લગ્ન થઈ ગયા? ના ના એટલે તમને નો ખબર પડે. મહારાજાને પૂછતો તમારા લગ્ન થઈ ગયા લગ્ન થઈ ગયા એમ પૂછવાનું છે. એનું થઈ ગયું બાપુ. અરે મહારાજ हर प्रधानजी આ કયું નગર છે નાય કોણ રાજા રાજ કરે? हर प्रधानजी आवेला माणस ने कहियो आ बीके की नगरी से हां ने राजा बदिया राज करे બોલો વેળો બોલો તો બધાય ન હું કીધું નથી. અરે કઈ નગરી છે કોણ રાજા આ એ પૂછવાનું છે. મેં કીધું લગ્ન નું પૂછવાની છે. તમે કીધું તું પૂછતાઓ લગ્ન થઈ ગયા. અરે એમ નથી કીધું. તો કઈ નગરી છે ને કોણ રાજા રાજ કરે એમ પૂછવાનું. એવું પૂછવાનું હતું. પાછું પૂછીએ જાઓ. ઈ આ કૌણેલા છે કુવારા છે એવું પૂછવાનું ને રાજ કરતા હોય. અરે એવું નહીં. તો આ કઈ નગરી, આ તમારી નગરીનું નામ શું છે અને તમારા મહારાજાનું નામ શું છે? પછી લગ્ન નું પૂછવાનું. ના ના એવું કઈ આપણે નથી પૂછવું. કા મહારાજ कहो प्रधानजी એ લગ્ન નું પૂછે પૂછે મારે એને કેવું નહીં મારા નથી ત્યાં હું એમ કહું છું તો હટાહટી પડે બોલાવા. હું કઈ સરકારી છે પણ ન્યા પછી કાલની ગાયઠું હજી હુકાણી નથી. તમે પાછા જગ્યા ફેરવો આ ત્રણ જગ્યા ગાયઠું વાહામાં ભરોળ ડોકે ભરોળ આ તો ઘેર જ કઈ મોકલો. આવું પાત્ર પહેરતા ની હાથમાં ધી જ્યાં હોય ને નીરાભાઈ ભરોળ ઉખેડી અહીંયા
અહીંયા ગાંઠું કોઈ હજી ગઈ ને ભાઈ અહીંયા બરોબર તમને કઈ હું મારે કેવું હવે આવડા મોટા વડીલ છે હું તો હજી નાનો બાળ છું 43 વર્ષનો હું કીધું મહારાજે મહારાજા હટાહટી બોલાવે તમારું નામ શું છે મારું નામ હા. કેશવજી તમારા બાનું નામ બધા આવી ગયા આખી પેઢી બાપાનું નામ અરે આખું ખાનદાન આવી ગયું કેવી રીતે મારું નામ કેશવ હા મારા બાપાનું નામ સૌજી હા અને મારા બાનું નામ વજી કેશવજી કેશવજી તો હું કીધું મહારાજે શેનું કઈ નગરી છે એ તો પૂછ્યું તો પણ એને લગ્ન નથી કરવા અરે ઈ ક્યાં તો આમાં બેટરી લો થઈ ગઈ પિંગલગઢ નગરી છે અને વઢિયાર રાજા રાજ કરે છે માટે તમારે કામ કોના તો તમારા મહારાજાને કહી દો કોઈ ગોળદેવ અંદરવાની રજા માંગે છે અરે મહારાજ કોઈ ગોરદેવ અંદર આવવાની રજા માંગે છે? હારે પ્રધાનજી એ હુજે રાજના હોય રાજી ખુશી અંદર લેતા હો હારે લખડતા પકડતા હોય જેડીએ ચપટી શીખાવી દેવાના કરો હાલ ચાલુ છે સારા બટન દબાઈ ગયું ઉભો આ નથી વાત હાલ 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 બેટરી નથી હાલ 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 થઈ ગયું પાછું ધીમું કરી ગયું હાલ 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 ટેસ્ટ લઈને ખોલી નાખો ને વાય અરે પ્રધાનજી હાજી તો તમારા મહારાજાને કહી દો કોઈ ગોળદેવ અંદરવાની રજા માંગે આ તો અવતાર્યો મહારાજા અંદર આવવાની રજા માંગે અરે આજ મહારાજના શરણમાં ભણા મહારાજા અરે હા ભૂદેવ હાજે ભૂદેવના શરણમાં રાજા વઢિયાર ગમનો કરે અરે ભૂદેવ આમ ક્યાંથી આવો કઈ તરફ જરિયા આ જરિયા સિંહ રાની લઈને લઈને વાતે કરો હા મહારાજા આજે પ્રોગ્રામ રીતે આવું છું મહારાજા આપના કોર પ્રતાપ નામ સાંભળી આજ બેન સગુણાના લેવડા સફળ લઈને આવ્યો છું મહારાજા હારે હારો સિંહ ભૂદેવ પોકરા ગણના રાજા અજમલ એમની સાથે મારા 20 વર્ષના વેર એટલો જ નહીં 22 વર્ષના અબલા માટે જે રસ્તે એવા એ રસ્તે રવાના થયા હારો પ્રધાનજી ભૂદેવ આમની માને લાવ જમણો કરીને હેડને કરી હાલો બધાય બહાર નીકળો હે પ્રધાનજી હા મહારાજા બહુ ગરમ રહે ને કપા લાળિયો થઈ ગયો ને બેન ચારથી થયા પડે પૂછો મને એવું ખરું ઓલું હું કેવું ઓલા કેવા બી સોયાબી બાપના હમ બીના નામે બોલાવવા પડ્યા અમારા આયતું જાકડા સોયાબીન માં તો રેડી ઘઉં બાપુ એ વાવ્યા તેમાં સોયાબીન ઉગ્યા ઓય માં બાપુ પણ દાંત મારે છે હાથ ભવની દાય ઉતારે જેથી મારા હાથમાં બાપુ પટિયાનું પાત્ર આવ્યું ને જેથી આમાં પટમાં છે બધાને મારે ખાસી બાપ ના પણ મને કોઈ દી પટિયાનું મળશે નહીં અરે મહારાજા મહારાજા ને પ્રધાનજી પ્રધાનજી મહારાજ કોન્ટેક્ટ કરી લીધો અરે મહારાજા જો શ્રીમદ તમે નહીં સ્વીકારો ને તો ગોળદેવ અહીંયા બ્રહ્મ હત્યા કરશે અને બ્રહ્મ હત્યાનું પાપ આપણી પિંગલની નગરી રહેશે મહારાજા હારે કાઈ નહીં ભૂદેવ તમે આ જગત બાબાનો સંતાન છો માટે રાજા વઢિયાર લાચાર સંગે ઉભો આજ કોઈ રત્નનું સંગ સેવું હોય ને આજ મારી શિવની સંસ્કૃતિ ધરતી નોતે પૂરા કરી આજ મારા ગઢને ખાગે રખડી દે થોડી વાર માટે મારા સોના સિંહાસન પર બિરાજમાન થઈ જાઓ હમણાં રાજ રાજ કોઈ પ્રોગ્રામને બોલાવો હારે પ્રધાનજી રાજમાંથી કોઈ પ્રોગ્રામને બોલાવો તઈને બોલાયેલો નહીં હાલે તમે એકાદો ધ્યાન માર દઈ દો
મને સમજાતું નથી. બાપુ ઉભા થઈને હું ખુરશી ફેરવી નાખ્યું. શું કામ ખબર? ખુરશી લુવાઈ જાય ને એમ. કેવી બુદ્ધિ! હાથ હાથ બોલાવે મોટા ભાઈ આવે પ્રધાનજી હા કે ઓલાનું કારણ સોમનાથ સુખની દુનિયા લાઈન હા પ્રધાનજી એ તલવાર છે ને રાખ ચૂકીને ગઈ જાય. કાકા આયા જ તલવાર બરબાનો લાઈટ હો હા પ્રધાનજી નાકમાં ઘર છે 1.5 કિલો ગુંગા બાર કાઢી. બાપુ બોલાવે और और मोटा बना और हम क्या सी और के बोलनु कारण હારે આઈ સમાસા બેટા પ્રતાપ આજે ભગરે કરી કોઈ સુધે રવે છે છોકરો કેના રાજા હજમાન એમની દીકરી સમોડા એના લીલોડા ગાડે ગયો બેટા તો આ તારું શું કહેવાનું થાય છે आरे नहीं पिलासी आज ये वातो अदर बनो बनो कारण के राजा हजरुली हारे आज अपन 20 વર્ષ સારે એટલું નહીં 22 વર્ષ ના બોલા આ એમના જીવન જીવતા હોય ગુજરાતરી આ એમના જજી પૂજા કરી કેટલા કાંગરે લટકાવવાના હોય આરે લઈ બેટા મરતા આજે સિંહનો કરો શિકાર આરે વાઘનો કરો વેપાર રૂડતા મગી મળ્યો આજે ભટિયા મારું નામ છે આરે पिलासी આરે કેતી મરી ગયો સીધું છે જેવીના નાકના મંગાના જેવી થાય આરે જેના બાપ થઈ હોય હા જેના દીકરા પણ જેવી થાય આરે ગરજને થઈ ગયો હા જેના શહેરોને રસ્તે રવાના થતા આરે લઈ બેટા આજે સૂર્ય સામે ગુરુદ્વારથી આજે સૂર્ય સામે સામે નથી આ દેવા માય ગામડા અજમલથી આ ભટિયાનો વાળ પણ વાપસ જતો નથી બેટા પહેલા આપણે દીકરી લઈશું આને પછી વેરી લઈશું આજા લીલો ડાલાને સ્વીકારી લ્યો આ તમારા પુત્ર છે હુકમ છે આરે હા पिलासी આરે નથી જેને એવા બિહાર કુર સામે ટકી લેવા આટે હેરા સુર જીલવા ને યાર સૂર્ય સામે જોઈ ઉડે રાખો નથી અત્યારે આ બધો જામો કરતી તું આમ જો ટીપા મળ્યા અને હું કહેતો હતા સૂર્ય સામે જોઈ ઉડે સૂર્ય જામો કરતો નહીં સૂર્ય સામે જોઈ ઉડતે તું મહિલા એટલે આંખ કરી દે તો તમારી આંખ
પણ બાપુ એને સમજાવું છું એને ખબર ઓછી પડે છે હોતા નથી ક્યાં ગયો હા હે બરનજી આ કુંવર પ્રતાપરાય ના ના તો કુંવર પ્રતાપરાય નહીં ખાલી કહેજે પ્રતાપ પણ તમે બાપુ એમ કહેતા હતા કુંવર એક ને કહેવાય તો આપણે ત્રણ માં કોને કુંવર કહેવાય એ એકું મારો ને પછી હવે મુરત પસંદ આવી ગયો બરોબર છે કોણ પસંદ આવ્યો આ તમારા કુંવર પ્રતાપરાય રહ્યા ને ઈ પસંદ આવી ગયા લીલુડા જિલાવી દો કરી દેવો અરે શ્રીફળ જિલાવી દઉં છું પેપર જીલાવો હા જીલી હક છે એમને આ બાપુ દીકરા કેટલા ત્રણ આ દેવના દીધે આ શું કામ કરે આ ખેતી કરે બીજા નંબરના એ બિન ખેતી કરે બિન ખેતી એટલે કટકો કટકો કરીને વેચવાનું ધંધો ત્રીજા નંબરના શું કરે એ બધાયનું કરી નાખે ગમે એ ગાળિયામાં તમારે કયો જોઈએ છે તમારે કઈ મિસ્ટેક થતી છે અને હું શ્રીફળ જિલાવી દઉં છું બરોબર તમે આમ સાઈડમાં ઉભા રહી જાઓ હે ભાઈ તારે શરીફળ ઝીલવું છે કે કેવો દાંત કાઢે જો આંગળી તો અરે આપણા 20 મિનિટનું શ્રીફળ ન લેવું લઈ વારા નતાવતા અમને પૂછ બોર્ડર ટપકી પડી ये लीलू ढांढा ये जिलो परता पराय लीलू ढांढा ये जिलो रे હવે કઈ કામ કરશે હા બોલી જાઓ મુરી જોવાના કંકોત્રી લખવાની કંકોત્રી વેશ્યાવાની કંકોત્રી વેસવાનું ન કરો તો બોલતા શીખો થોડું એનું શું કહેવાય તમે અત્યારે મહારાજા છો ને હા હાલો તમે લખી નાખ્યું તો હું જાઉં હા તમે જાઓ તમારે આવું છે? ના ના आज पहला रे पाना रे गुरुदेव फेरावा
હા ભૂદેવ જટ મને કહો કે મારી દીકરી છે ગુણા તેમના રૂડા શ્રીફળ તમે ક્યાં જીલાઈ આવ્યા? હા મહારાજા આજે પિંગલગઢની અંદર વડિયા રાજાના ગોળ પ્રતાપ સાથે આજ બેન સગુણાના લીલુડા સફળથી લઈને આવશો મહારાજા. હા ભૂદેવ જતા વખતે મેં તમને કીધું હતું કે દેશ જાજો પરદેશ જાજો એટલે પિંગલગઢ ન જતા સતારામને રસ્તો કેમ લીધો? હા મહારાજા જતી વેળાએ તમે પણ મને એક વચન આપ્યું હતું મહારાજા કે બેન સગુણાનો શ્રીફળ જ્યાંથી લેવું તમારે માની રાખવું પડશે અને કા દીકરી દેવાથી અને કા દીકરી લેવાથી બે બે રોસા થશે એટલા માટે આ લીલુડા સફળથી લઈને આવશો મહારાજા. હા ભૂદેવ ક્યાં વાટના મુરત દેવ છે? હા મહારાજા પૂનમ ગીતા વરદાપ્રાય અને સોમવાર ગીતા બેન સગુણા આવા સરસ મજાના મૂર્ત હશે તો ચાલો સાથે મળી અને માંડવો રોકીએ. ये लगन मांडवो रोय रोने रातो ढियारी ये लगन मांडवो ये रोने रातो ढियारी જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ દાદા. જય શ્રી કૃષ્ણ. ઠેઠ પિંગલગઢ હા ઠેક ભેગા બધી રજવાડો સારું રજવાડું પણ સારું છે અને કોર પ્રતાપરે પણ સારા છે. વેવાને કઈ સંદેશો હશે? પછી ટૂંક સમયમાં જાન આવતી જણાય છે. હા એ મોઘેરા મૂલની હવે સુંદરી હોસાયમાં એવો ઢોળને ઉડી જાય રે ઓ અરે જો બનને આમલે અરે ટવકારે કરશું તમારો મોરલો ને હું તારે
માને જય શ્રી કૃષ્ણ વિવાહ ભગની માને દાદા કરે જય શ્રી કૃષ્ણ મહેમાન આ વિવાહ આ દીકરી કોણ એકચ્યુઅલી આ મારા નાના દેરાણી છે નાના મહેમાનને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ અરે એમે તો તુલસી કે પાયા
સમુદાના લગ્ન સુધી છે તો બેન સમુદાના 4 મંગળ વખતા છે 4 મંગળમાંથી એકે મંગળ ખાલી ન જાય એટલે તો પોલી ભાગને બાંધ્યો વક્તૃંડ મહાકાળી સૂર્ય કોટી સમપ્રભ નિર્વિઘ્ન ગુરુમે દેવ સર્વ સારી સૃષ્ટિ માટે અરે મંગળિયા શોભા ધોરે રાધે
ઈ કે તુલસી કેમ જઈ લે ઘોડી નાખો પછી નહીં ઘોડતા થઈ લે હિન્દુપેર આશ્રમ જૂના વાગડિયાના મહંત શ્રી જીસા ભગતને કઈ કઈ આજે સ્ટેજ ઉપર આવે અને આજના રામા મંડળના આયોજક પિયુષભાઈ બાબરિયા તેમજ તેમના પરિવાર પણ આજે સ્ટેજ ઉપર આવે બોલો રામદેવ પીરની જય પીરની જય ત્યારબાદ અહીંયા જે નામ લેવાય એ પ્રમાણે આવી જજો પરેશભાઈ સેલરિયા દલપતભાઈ રાખોલિયા સંદીપભાઈ બાલદા નરેશભાઈ વાગણિયા અને ભીમા કાકા અને વિપુલભાઈ રાખોલિયા આ જે વ્યક્તિના નામ લીધા છે તે અહીંયા સ્ટેજ ઉપર આવી જાય બોલો હિન્દવા
દલપતભાઈ રાખોલિયા આવી જઈએ. વાઘણિયા ગામના સરપંચ શ્રી દલપતભાઈ અહીં આવે. બોલો રામા પીરની જય જય. હાલો ફરી ઉભા થાવ. બોય કીધામાં બોલીએ રામા પીરની જય. ત્યારબાદ અહીંયા જે રામા મંડળના જે પાત્રો છે એના જે નામ લેવાય એ પ્રમાણે અહીંયા આવતા જશે. અજમલ રાજા ભાવેશભાઈ લાંબરિયા, તાલનું પડો હે, તાલનું પડો. સતી માતા મમતામાં, પ્રધાન નિલેશભાઈ કાથરોટા, પઢિયાર જતીનભાઈ મોરી, પ્રધાન બાલાભાઈ કાપડિયા, બરાભાઈ પ્રતાપ ચિરાગભાઈ, રબારી વિપુલભાઈ, બીજા કેવલભાઈ, સગર, કૃષ્ણના પાત્રમાં જીગાભાઈ કાંચા, બળદેવના પાત્રમાં જયદીપભાઈ પ્રજાપતિ, ત્યારબાદ પનિહારી મુન્નાભાઈ રાઠોડ, ત્યારબાદ નરસિંહભાઈ, અનિલભાઈ, વિજયભાઈ, રણજીતભાઈ, દીપકભાઈ ઉડાળા, વિરામદેવના પાત્રમાં દીપકભાઈ, ત્યારબાદ ઇન્દ્રના પાત્રમાં વિરલભાઈ, રામદેવના પાત્રમાં દર્શનભાઈ, ત્યારબાદ આપણે જે સરસ મજાનું મ્યુઝિક આપે છે તે ઓર્ગન ડિપાર્ટમેન્ટ વીડીભાઈ, તબલા માટે ઉર્વિશભાઈ ઉસ્તાદ ને પેડ માટે નિલેશભાઈ, અને સાઉન્ડ દિનેશભાઈ ભૂતિયા, જે સરસ મજાનો અહીંયા સાઉન્ડ રજૂ કરે છે દિનેશભાઈ ભૂતિયા, અને જે પાઠ દિનેશભાઈ કાગગડી. રામા મંડળના તમામ પાત્રો જો કોઈ બાકી હોય તો જણાવી દે. હાલો અત્રે ઉપસ્થિત સમસ્ત મહેમાનો ગ્રામજનો જૂના વાગણિયા આદિવાસી આશ્રમ અને ભક્તિધામ વતી હાર્દિક સ્વાગત. ખૂબ સરસ આપ સૌ પરિવાર વતી અમારા જે હાલ છે મંડળનું આપ પરિવારે સ્વાગત કર્યું એ બદલ પણ આપ સૌનો ખૂબ ખૂબ
આભાર વ્યક્ત કરું છું. જૂના વગડિયા ગામે જો કે બહાર ગામથી પધાર્યા હોય મહેમાનને ન ખબર હોય, પણ અમારે 450 ગાયો જે આશ્રમની અંદર એમનો નિર્વાહ થઈ રહ્યો છે. એક પટેલનો દીકરો ઉગાડે પગે એ ગાયોની સેવા કરે છે અને એમની પાછળ અમે પણ યથાશક્તિ થઈ બની શકે એટલી મદદ કરીએ છીએ, કોઈ તનથી, કોઈ મનથી અને કોઈ ધનથી. આપ સૌ આવા વરસાદી માહોલ વચ્ચે પણ અમારા મંડળને નિહાળી રહ્યા છો એ બદલ પણ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. વિશેષ હવે પહેલા મહિનાની અંદર 1લી તારીખ આજે 17 વર્ષ થયા જૂના વાગણીયા આશ્રમની અંદર સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે, જેમાં મા બાપ વગરની દીકરી હોય એમને 1 પણ રૂપિયાની ફી લેવામાં આવતી નથી. અને આ મોંઘવારીના સમયમાં જો આવા કાર્યક્રમો થતા હોય અને આપની પાસે સગવડ હોય તો આવા સમૂહ લગ્નની અંદર ભાગ લેવા કોઈની ઈચ્છા હોય તો અત્યારે પણ લખાવી શકો છો, અને કોઈને એમાં જોડાવાની ઈચ્છા હોય તો પણ લખાવી શકો છો. હજી સમૂહ લગ્નમાં લગ્નની યાદીમાં નામ જોડાવાનું ચાલુ છે. અમારા અહીંયા ભૂપતભાઈને બેઠા છે, એમની પાસે યાદી છે. ઘણા દાતાઓએ આ દીકરીઓને આપવા માટે દાન પણ ઘણું બધું લખાવી દીધેલું છે. એટલે આમાપુર ગામમાંથી દર વર્ષે ઘણી બધી વસ્તુઓ આવે પણ છે. અત્યારે કોઈને લખાવવાની ઈચ્છા હોય, કેમ કે આવતા મહિનાની પહેલા મહિનાની 1લી તારીખે સમૂહ લગ્નનું ભવ્ય આયોજન છે. અંદાજે 25 થી 26 લગ્ન છે. તો એમાં એવું નહીં કે 25-26 વસ્તુ આપવી પડે, કદાચ 2, 5, 10 વસ્તુ આપવા આપણી શક્તિ એવી ભક્તિ લખાવી શકો છો. અત્યારે કંઈ આપવાની જરૂર નથી, અને રસોડામાં પણ કંઈ અન્નદાતા બનવું હોય તો પણ બની શકો છો. વિશેષ આપ સૌનો સહકાર એકવાર ભાવથી, પેલા એકવાર જોરદાર જસા વખતે તાલીઓથી વધાવો. હા, હું ક્યારનો જોતો હતો કે આટલું બધું સ્વાગત છે પણ કોઈ તાલી કેમ ન પડે. ખૂબ ખૂબ ધન્યવાદ આપ બધાનો. એકવાર ભાવથી બોલીએ હિંદવા પીરની. એમને હાથ ઊંચા કર્યા. આ વરસાદ છે ને ઉભો રહી જવો જોઈએ. બોલી રામા પીરની. ખૂબ ધન્યવાદ બધાનો. હા, કાયદેસર લીગલી સમૂહ લગ્નમાં જોડાવું હોય, બધા ડોક્યુમેન્ટ હોય તો 25,000 કુંવરબાઈનું મામેરું પણ અમે આશ્રમ તરફથી અપાવીએ છીએ, અને મેરેજ સર્ટિફિકેટ પણ આશ્રમ તરફથી અપાવીએ છીએ. એટલે હા, સુરત અને જૂના વાગણિયા બંને જગ્યાએ અમારા આશ્રમ તરફથી ધૂન ચાલે છે. કોઈ એવો પ્રસંગ હોય આપણી ઘરે તો એમાં કોઈ ચાર્જ નથી અમારા ધૂનનું, આપ બોલાવી શકો છો. હા,
બોલો ભાઈ ઊભી થા વેવાણ હું મમ્મી આ વેવાણ બોલો ને વેવાણ હું વેવાણ લગ્નની વિધિ પતી ગઈ છે વેવાણ તો હવે થોડોક કર્યાવર સમજી લઈએ વેવાણ કરી આવા ને હું એમ ના વેવાણ એવું છે જી તો વેવાણ હા કર્યાવરમાં શું શું આપ્યું છે શું આપ્યું શું તળા શું શું નથી થતું વેવાણ વેવાણ એમ નથી કર્યાવરમાં શું શું વસ્તુ આપી છે તમે કરી આવવાની તો કઈ ભૂખ છે વેવાણ વેવાણ ભૂખ નથી કઈ મોટા સણી માંગો છો એ મોઢે સડીને માગવું પડે વેવાણ કેમ કાલ સવારે આ મારો દીકરો પતુ પવણે છે હું બધાના કરિયાવર ખોઈ આવું આ મારો દીકરો પવણે છે તો મારા ઘરે કરિયાવર ખોલવાનો હોય તો મારે હું એને જવાબ દેવો એમ નહીં આ રજવાડા જોતા તમને નથી લાગતું કરિયાવરમાં કઈ ઘટતું જ ન હોય વેવાણ આ તો પૂછવાની રીત છે હું તમે લિસ્ટ કરીને આપ્યું તું ને એમ નહીં તો વેવાણ તો એ કયો તમે દીકરો પૈણાવા આવ્યા છો કે ભૂખ બાંધવા લાગવા આવ્યા? આવ્યા છે બાંધવા નથી આવ્યા દીકરો પવણા આવ્યા એ બાંધવા ને માગવા વેવાણ થોડો મેલ કઢાઈ નાખો ને કાનમાં વેવાણ અમારા રજવાડામાં કઈ ભૂખ નથી વેવાણ કેમ મોટા સણી માંગો વેવાણ માગવું પડે કાઈ બાકી નથી તમે લિસ્ટ કરીને આપ્યું તું ને બધો કરિયાવર દીધો છતાંય કઈ ઘટતું હોય આમ નજર કરી દો હા તમે ટીવી નું કીધું તું ટીવી આવી ફ્રીજ આપ્યું છે વોશિંગ મશીન આપ્યું છે ભલે વેવાણ બીજું કાઈ બીજું કઈ નહીં વેવાણ શેઠાણી વાટું છે તમને જોતા એક રિમોટ એક નથી દીધું એ તો મને ખબર છે નો આપતા કે કેમ ટીવી ને હામ ઊભી રહે તો ઓટોમેટિક ચેનલ બદલવા મળે અમારે માંડવન ગાયું કે કીધું વેવાણ ક્યાં આને કાઈક ની ચેનલ ફેરવી નાખી છે હા વેવાણ હા અને આપણે દીકરીની ઓલી કાસ્ટની વસ્તુ બધી વેવાણ અને કાચની વસ્તુ હાચવીને રાખજો હાથમાં રાખજો તૂટી ન જાય ફૂટી ન જાય ભલે વેવાણ સાચી વાતના ગાડા ભરાય શેઠાણી વાટું છે દીકરીને બહુ રોવરાવતા નહીં કઈ વાંધો નહીં વેવાણ નહીં જય હજી શ્રી કાંઈ કૃષ્ણ. માગવામાં માગ હવે કાંઈ બાકી નથી વેવાણ હાલો જય શ્રી કૃષ્ણ માગો ને વેવાણ વેવાણ મોઢે ધમધમારા કાંઈ માંગવું નથી હવે. દીકરીને એક જ વારમાં દેવું છે બાપા જેટલું માંગવું એ એટલું બધા એક માંગો. જ વખત દે વેવાણ શું શું થાય તે શું તો નાખી તો આવ્યા નાખી ન આવ્યા વેવાણ વેવાણ કેતા તો હું કાઢતો વેવાણ ના ના વેવાણ તો તમે મને તો હાલશે બાપા તમારે અમારે તમે માંગો એ બધું દેવું જ છે મને કહેતા હું સુસા કાઢતો એમ નહીં. દેવાને લિસ્ટ દીધું તું બેટા તો ખબર ન હોય લિસ્ટ પર મારે કર્યાવર દઈ પણ દીધું એમાં સુસુ નહોતું લખ્યું આ એમ સુસુ લાગ્યું ટીવી ફ્રીજ બધું હતું સુસુ નહોતું લખ્યું એમાં વેવાણ આપણે દીકરો પૈણાવા આવ્યા છે કે આ સુસુ બાંધવા લેવા આવ્યા છે હારું વેવાણ વેવાણ ઉતારે ચા પાણી પીવું વેવાણ પણ બટમાઈ નથી મારતા હો. હાલો વેવાણ ઉતારે ચા પાણી પીવો વેવાણ
એનો ખોરાક લ્યો છો અમારા મંડળના નિયમ અનુસાર બિન સગુણાના 4 લગ્ન ફેરા પૂરા થઈ ગયા છે વાળા. તમામ લગ્નની વિધિ પૂરી થઈ જાય ચોથા મંગળિયા રૂપી ચોથા ફેરા રૂપી કંકોત્રી રૂપી જોડી લઈ અને હું તમારી સમક્ષ આવીશ. બધાએ ફૂલ નહીં તો ફૂલની પાખડી જોડીની અંદર પધરાવવાનું છે. તો કે જાજા છે નહીં, વરસાદનો માહોલ છે એટલે બધા 100 રૂપિયા દઈ દેજો એટલે ઘણું થઈ જાય. ગૌ માતા માટે કાલાવાલા કરી બધાએ આપણે હોનાના ચેર ને હોનાનું બધું પહેર્યું છે એટલે બધાએ 100 રૂપિયા, બાઈને 100 રૂપિયા, ભાઈને 100 રૂપિયા, બધાને 100 દઈ દો એટલે અમારે જોડી થઈ જાય. હું તમારી સમક્ષ જોડી લઈને આવું છું. અરે બેટા ચોપડા શા માટે કલ્પાન કરો છો મારા બાપ? હા માતા. જાણો છો તમારે હાલ હાલ બોલો ભાઈ ઊભી થા મેવાણ હું મમ્મી
વેવાય બોલો ને વેવાણ શું હતું? વેવાણ લગ્નની વિધિ પતી ગઈ છે વેવાણ તો હવે થોડોક કર્યાવર સમજી લઈએ વેવાણ કરિયાવર ને હું એમ ના વેવાણ એવું છે તો વેવાણ હા કર્યાવરમાં શું શું આપ્યું છે શું શું આપ્યું? શું શું જોતું તવા? શું શું નથી થતું વેવાણ વેવાણ એમ નથી કર્યાવરમાં શું શું વસ્તુ આપી છે તમે કરિયાવર ની સવાર કઈ ભૂખ છે વેવાણ? વેવાણ ભૂખ નથી કઈ મોટા શરીર માંગો છો? એ મોઢે ચડીને માગવું પડે વેવાણ કેમ? કાલ સવારે આ મારો દીકરો પતુ પવણે છે હું બધાના કરિયાવર ખોઈ આવું આ મારો દીકરો પવણે છે તો મારા ઘરે કરિયાવર ખોલવાનો હોય તો મારે હું એને જવાબ દેવો એમ નહીં, આ રજવાડા જોતા તમને નથી લાગતું કરિયાવરમાં કઈ ઘટતું જ ન હોય આમ? વેવાણ આ તો પૂછવાની રીત છે હું તમે લિસ્ટ કરીને આપ્યું હતું ને તો વેવાણ દીકરો પૈણાવા આવ્યા છો કે મુખ મારવા છો. બાંધવા નથી આવ્યા દીકરો પવણા આવ્યા એ બાંધવા ને માગવા વેવાણ થોડો મેલ કઢાઈ નાખો ને કાનમાં. વેવાણ અમારા રજવાડામાં કઈ ભૂખ નથી વેવાણ કેમ મોટા શરીર માંગો વેવાણ? માગવું પડે કાંઈ બાકી નથી, તમે લિસ્ટ કરીને આપ્યું હતું ને બધો કરિયાવર દીધો છતાંય કાંઈ ઘટતું હોય આમ નજર કરી દો. હા તમે ટીવી નું કીધું હતું, ટીવી આવી, ફ્રીજ આપ્યું છે, વોશિંગ મશીન આપ્યું છે, ભલે વેવાણ બીજું કાંઈ? બીજું કઈ નહીં વેવાણ શેઠાની વાટું છે તમને જોતા એક રિમોટ એક નથી દીધું. એ તો મને ખબર છે નો આપતા કે કેમ? ટીવી ને હામ ઊભી રહે તો ઓટોમેટિક ચેનલ બદલવા મળે અમારે માંડવાની બાઈ કઈ કીધું વેવાણ કે આને કાંઈક ચેનલ ફેરવી નાખી છે. વેવાણ અને આપણે દીકરીની ઓલી કાસ્ટની વસ્તુ બધી વેવાણ અને કાચની વસ્તુ હાચવીને રાખજો, હાથમાં રાખજો એટલે તૂટી ન જાય, ફૂટી ન જાય. ભલે વેવાણ સાચી વાતના ગાડા ભરાય શેઠાની વાટું છે દીકરીને બહુ રોવરાવતા નહીં કાંઈ વાંધો નહીં વેવાણ. નહીં હજી કાંઈ માગવામાં હવે કાંઈ બાકી નથી વેવાણ હાલો જય શ્રી કૃષ્ણ માગો ને વેવાણ વેવાણ, મોઢે તમતમારા કાંઈ માગવું નથી હવે. દીકરીને એક જ વારમાં દેવું છે બાપા, જેટલું માગવું હોય એ એટલું બધા એક માગો. જ વખત દે વેવાણ શું શું થાય છે શું શું તો નાખી તો આવ્યા, નાખીને જ આવ્યા છે વેવાણ. વેવાણ કહેતા હોય તો હું કાઢતો વેવાણ. ના ના વેવાણ તો તમે મને તો હાલશે બાપા, અમારે તમે માગો એ બધું દેવું જ છે. મને કહેતા હું શું કાઢ દઉં છું. દેવાને લિસ્ટ દીધું તું બેટા હા. તો ખબર ન હોય લિસ્ટ પર મારે કરિયાવર દઈ પણ દીધું એમાં શું શું નહોતું લખ્યું, આ એને શું શું લાગ્યું? ટીવી ફ્રીજ બધું હતું, શું શું નહોતું લખ્યું એમાં? વેવાણ આપણે દીકરો પૈણાવા આવ્યા છે કે શું શું બાંધવા લેવા આવ્યા છે? હારું વેવાણ, ઉતારે ચા પાણી પીવો, વેવાણ પણ બતમાઈ નથી માતાવો હાલો વેવાણ ઉતારે ચા પાણી પીવો વેવાણ. કેનો ખોરાક લ્યો છો અમારા મંડળના નિયમ અનુસાર બિન સગુણાના 4 લગ્ન ફેરા પૂરા થઈ ગયા છે વાળા. તમામ લગ્નની વિધિ પૂરી થઈ જાય, ચોથા મંગળિયા રૂપી, ચોથા ફેરા રૂપી, કંકોત્રી રૂપી જોડી લઈ અને હું તમારી સમક્ષ આવીશ. બધાએ ફૂલ નહીં તો ફૂલની પાકડી જોડીની અંદર પધરાવવાનું છે. તો કે જાજા છે નહીં, વરસાદનો માહોલ છે એટલે બધા 100 રૂપિયા દઈ દેજો એટલે ઘણું થઈ જાય. ગૌ માતા માટે કાલાવા લાગે. બધાએ આપણે હોનાના ચેન ને હોનાનું બધું પહેર્યું છે એટલે બધાએ 100 રૂપિયા, બાયુને 100 રૂપિયા, ભાઈઓને 100 રૂપિયા, બધાને 100 દઈ દો એટલે અમારે જોડી થઈ જાય. બાબા હું તમારી સમક્ષ જોડી લઈને આવું છું. શા માટે કલ્પાન કરો છો મારા બાપ હા માતા. જાણો છો તમારે